તમે ક્યારેય જૂનાગઢમાં આવેલો સમ્રાટ અશોકનો શિલાલેખ જોયો છે? શું તમે ક્યારેય વિચાર્યું છે કે પથ્થરો પર કોતરાયેલી એ ભાષામાં ખરેખર શું લખ્યું છે? અથવા જ્યારે તમે બોધગયા કે અન્ય પવિત્ર બૌદ્ધ સ્થળોની મુલાકાત લો છો ત્યારે ત્યાંની પ્રાચીન લિપિ વાંચ્યા વગર જ પાછા આવો છો? કારણ કે પાલી ભાષા આપણને અઘરી લાગે છે, પણ હવે નહીં. ગૌતમ બુદ્ધના અપ્પદીપો ભવના મંત્રને ખરા અર્થમાં ચરિતાર્થ કર્યો છે જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના ઢેલાણા ગામની દીકરી આરાધનાબેન બૌદ્ધે. માત્ર BAના પહેલા વર્ષમાં અભ્યાસ કરતી આ દીકરીએ કોઈપણ ખાસ કોર્સ કર્યા વગર પોતાની મહેનતથી પાલી ભાષા શીખી અને હવે તે જ્ઞાન દરેક લોકો સુધી પહોંચાડવા માટે એક સુંદર પુસ્તક તૈયાર કર્યું છે. આ કોઈ સામાન્ય પુસ્તક નથી. આ એક દીકરીની ધમ્મ પ્રત્યેની રુચિ અને મહેનતનું પરિણામ છે. જે પ્રાચીન ભાષા સમજવા માટે વર્ષો લાગે તેને આરાધનાબેને ખૂબ જ સરળ રીતે આ પુસ્તકમાં સમજાવી છે. આ પુસ્તકનું વિમોચન 7 ફેબ્રુઆરીએ માતા રમાબાઈની જન્મજયંતિ નિમિત્તે કર્યું હતું. શિક્ષણ અને પ્રચારના હેતુથી આ પુસ્તકની કિંમત પણ સાવ ઓછી, માત્ર 70 રૂપિયા રાખવામાં આવી છે. જો તમે પણ આપણી આ વિરાસત અને પાલી ભાષાને શીખવા માંગતા હોવ તો આ પુસ્તક જરૂર મંગાવો. પુસ્તક ખરીદવા માટે તમે આરાધનાબેનના પપ્પા હરેશભાઈનો સંપર્ક કરી શકો છો. તેના નંબર છે 9924406672. આપણી દીકરીની આ અદ્ભુત સિદ્ધિને વધાવવી એ આપણા સૌ માટે ગર્વની વાત છે. તો ચાલો આ માહિતીને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડીએ. જય ભીમ, નમો બુદ્ધાય.